રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું। શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। અટકાયતમાં લેવાયેલા લોકોના આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના દસ્તાવેજોની સઘન ચકાસણી ચાલી રહી છે। પોલીસ દ્વારા તેમની ઓળખ અને ભારતમાં રહેવાની કાનૂની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવી રહી છે। કુલ કેટલા બાંગ્લાદેશી નાગરિકો સામે કાર્યવાહી થઈ છે તેની વિગત ગૃહ વિભાગને સોંપવામાં આવશે। સમગ્ર મામલે વધુ માહિતી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જાહેર કરે તેવી શક્યતા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે। જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી શું વિગતો મળી રહી છે? આપને જણાવી દઉં કે જે મધરાત્રે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ સહિતના તમામ પોલીસ મથકના જે પીઆઈ સહિતના અધિકારીઓને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે ઓપરેશન ઘૂસણખોર છે તેની શરૂઆત છે તે કરવામાં આવી હતી। રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 31 જેટલા બાંગ્લાદેશીઓની અટકાયત હાલ તો કરવામાં આવી છે। તમામના વિઝા અને આધાર કાર્ડ સહિતની જે ડોક્યુમેન્ટ છે તેની ચકાસણી છે તે શરૂ કરી દેવામાં આવી છે। મધરાત સુધી આ ઓપરેશન જે શરૂ કરવામાં આવ્યું અને વહેલી સવાર સુધી આ ઓપરેશન છે તે ચાલ્યું હતું। હાલ સમગ્ર મામલે કોઈ પણ જે વિગત છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા આપવામાં નથી આવી, પરંતુ ગૃહ વિભાગ દ્વારા આ માહિતી છે તે જાહેર કરવામાં આવશે તેવી અંદરથી જે સૂત્રોમાંથી માહિતી છે તે હાલ તો મળી રહી છે। ત્યારે જે 31 જેટલા બાંગ્લાદેશીઓની હાલ તો અટકાયત કરવામાં આવી છે। જી, આભાર માહિતી આપવા માટે।